મારું નામ આલમ ઇરફાન હુસેન છે. સાતપુર વિસ્તારમાં રહું છું, અક્ષા મસ્જિદની બાજુમાં. મારા છોકરાઓ બીમાર પડ્યો તો રિપોર્ટિંગ થયા, પ્રાઇવેટ રિપોર્ટિંગ થયા. રિપોર્ટિંગ થયા બાદ કાઉન્ટ એકદમ ડાઉન અને ફીવર બી વધારે, તો ડેન્ગ્યુનો રિપોર્ટ આવ્યો. તો પ્રાઇવેટ ડૉક્ટરે સિવિલમાં બરોડા કે કંઈ બી લઈ જાઓ, તો સિવિલ હોસ્પિટલ ગોધરામાં લઈ ગયો. સિવિલ હોસ્પિટલ ગોધરામાં તાત્કાલિકમાં લઈ ગયો. રાત્રે 10 વાગે ઇમરજન્સી જવાનું થયું. મને ડૉક્ટરે બહુ સારો રિસ્પોન્સ આપ્યો, સાથે સાથે નર્સોએ બહુ સારો રિસ્પોન્સ આપ્યો. ઇમરજન્સી મારી ટ્રીટમેન્ટ કરાવી છોકરાને અને એડમિટ કર્યો. એડમિટ કર્યા બાદ બી બહુ સારું ધ્યાન આપ્યું, ઇન્જેક્શન. તો મારા છોકરાને 3 દિવસમાં બહુ સારું થઈ ગયું. અને અમે આ કારણ શું, ડાક્ટરે પૂછ્યું કે કારણ ગંદકી હોવી જોઈએ, મચ્છર હોવા જોઈએ, એનું જ કારણ. મેં ડાક્ટરને પૂછ્યું કે સાહેબ આ કેમ એકદમ ડેન્ગ્યુ થઈ ગયું? ડાક્ટરે કહે છે મચ્છરના કારણે છે. તો અમારા મહેલામાં મચ્છર તો બહુ જ છે. સુવાની વાત તો દરકિનાર, બેસી રહીએ છીએ તોય મચ્છરના પ્રોબ્લેમ છે. એનું કારણ એ જ છે કે નદી નજીક છે. નદીમાં બી કોઈ પણ નગરપાલિકાનું ધ્યાન નથી દોરાવતી. દવા છાંટવાની જે નદીના અંદર, નદીની સફાઈ જે છે, નદીના અંદર જે ગંદકી છે એની બી સફાઈ નથી થઈ રહી. અને અમારા મહેલાઓમાં બી આગળ પાછળ બી કોઈ પણ જાતની નગરપાલિકાના તરફથી સફાઈ નથી થઈ રહી. આવે છે 15 દિવસમાં, 20 દિવસમાં ટ્રેક્ટર આવે છે. કચરાનો વેરો પૂરો લેવામાં આવે છે અમારાથી. કચરાનો વેરો પૂરો લેવામાં આવે છે, પણ કચરાની બી કોઈ સફાઈ નથી થઈ રહી. કચરો બી સાફ નથી થઈ રહ્યો. બલકે જે સફાઈ કરવા માટે જે માણસો આવવા જોઈએ એ બી રેગ્યુલર નથી આવી રહ્યા. જે કચરો લઈ જવા માટે માણસો આવવા જોઈએ એ બી નહીં લઈ ગયા. ખાલી ટ્રેક્ટર બી કચરાનું રેગ્યુલર નથી આવી રહ્યું. એ જ કારણ વધારે છે. જે નિકોના અંદર બી દવા છાંટવી જોઈએ એ બી નથી છંટાઈ રહી. એ નગરપાલિકાની નિષ્કાળજીના કારણે મચ્છર છે. જે સફેદ વ્હાઇટ પાવડર નાખવાનો એ બી નથી નાખી રહી. નગરપાલિકા કોઈ પણ જાતનું ધ્યાન નથી દોરાઈ રહી. એના કારણે આ જે છે છોકરાને ડેન્ગ્યુ થયું. આ ડેન્ગ્યુનું કારણ એ જ છે કે જે સફાઈ નથી. અને બીજું કે મહેલામાં બી વાયરલ ઇન્ફેક્શન ઘણું બધું ચાલી રહ્યું છે. એ બી ગંદકીનું કારણ છે. રોડના ઉપર જે દોર છે એની બી કોઈ પણ જાતની સફાઈ નથી થઈ રહી. તો આ બધું જે કારણ જે છે, બીમારીનું કારણ, વાયરલ ઇન્ફેક્શનનું કારણ, ડેન્ગ્યુનું કારણ, મેલેરિયાનું કારણ જે છે, એ નગરપાલિકાની નિષ્કાળજીના કારણે જ છે. એનું મારું નમ્ર છે કે આ ધ્યાન દોરાવવામાં આવે, બધે સફાઈ થાય, બધેથી કચરો ઉઠાવવામાં આવે, નદીના અંદર બી દવા છાંટવામાં આવે, અને ગટરોમાં બી દવા છાંટવામાં આવે, અને આજુબાજુ જે છે વ્હાઇટ પાવડર એ બી છાંટવામાં આવે. આ રહેશે તો મચ્છરો ઓછા થશે, તો લોકોની સેહત તંદુરસ્તી જે છે એકદમ અચ્છી રહેશે. અને જે પાણીના અંદર બી દવાનું નાખવામાં આવે એ બી ધ્યાન દોરે તો બહુ સરસ રહેશે. અમારી નમ્ર અરજ છે સાહેબ તમારાથી, તો તમે આનું ધ્યાન દોરવો અને આના બારામાં બધા જાગૃત થાય. એ બી થોડું તમને બી કહું છું, ચેનલવાળાને બી કહું છું કે એના માટે બી તમે બી કઈ ફિકર ધ્યાન દોરો કે બધા જાગૃત થાય ને એકદમ સફાઈ થાય. અને લોકો સફાઈથી એમની તંદુરસ્તી બી સારી થાય, સ્વચ્છતાથી તંદુરસ્તી બી સારી રહે છે, અને બીમારીનું કારણ ઓછું થઈ જશે.